હર હર મહાદેવ મિત્રો, પત્નીને ક્યારેય ન જણાવવી જોઈએ આ 3 વાતો, અને જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ આ વાતો પોતાની પત્નીને કહી દે છે તો તેના પરિવારનો સર્વનાશ થઈ શકે છે. મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. એક સમયની વાત છે, દેવર્ષિ નારદજી નારાયણનો જાપ કરતા ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચી જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરતા કહે છે કે હે પ્રભુ, આપને મારા પ્રણામ છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદજી, લાગે છે કે આજે તમે અમારી પાસે તમારા કોઈ પ્રશ્નનો ઉત્તર જાણવાની અભિલાષાથી આમ અચાનક જ પ્રગટ થયા છો. ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને દેવર્ષિ નારદજી કહે છે કે હે માધવ, આપ તો ત્રિકાલદર્શી છો, આપને બધું જ પહેલાથી જ ખબર પડી જાય છે અને આપને મારા મનની બધી વાતો પણ મારા જણાવ્યા પહેલા જ ખબર પડી ગઈ હશે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદજીને કહે છે કે હે દેવર્ષિ નારદ, અમે તમારા મનની વ્યથાને સારી રીતે જાણીએ છીએ. તમે નિશ્ચિંત થઈને તમારા બધા પ્રશ્નો પૂછો, અમે તમને તમારા બધા પ્રશ્નોના ઉત્તર ચોક્કસ આપીશું. ત્યારબાદ દેવર્ષિ નારદજી કહે છે કે હે પ્રભુ, મારા મનમાં આજે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે તે કઈ 3 વાતો છે જે ભૂલથી પણ કોઈ સ્ત્રીને ન જણાવવી જોઈએ. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદજી, આજે આ પ્રશ્ન પૂછીને તમે પૂરી માનવજાતનો ઉદ્ધાર કરી દીધો છે, પરંતુ હું તમને તમારા આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા એક અત્યંત મહત્વપૂર્ણ વાર્તા સંભળાવવા માંગુ છું. પણ તમારે આ વાર્તાને શરૂઆતથી લઈને અંત સુધી પૂરી સાંભળવી પડશે, કારણ કે અડધું જ્ઞાન વિષ સમાન હોય છે. ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને દેવર્ષિ નારદજી કહે છે કે હે પ્રભુ, હું આપને વિશ્વાસ અપાવું છું કે હું આ વાર્તાને શરૂઆતથી લઈને અંત સુધી પૂરી ચોક્કસ સાંભળીશ અને આ જ્ઞાનનો વિસ્તાર પૂરા દેવલોકમાં કરીશ. ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદજીને કહે છે કે હે દેવર્ષિ, કોઈ નગરમાં એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ હતો અને તે દિવસ રાત સખત મહેનત કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો હતો. પરંતુ તે ખેડૂત ઘણો ગરીબ હતો અને ગરીબ હોવાને કારણે તે ખેડૂત ખૂબ પરેશાન રહેતો હતો. તે ક્યારેક ખૂબ મહેનત કરવા છતાં પણ પોતાના પરિવાર માટે પૂરતું ભોજન પણ કમાઈ શકતો નહોતો, જેનાથી હવે તે ખેડૂત ઘણો દુઃખી રહેવા લાગ્યો હતો. તેને સમજાતું નહોતું કે તેણે એવું કયું પાપ કર્યું છે જેના કારણે તેને ગરીબીમાંથી છુટકારો નથી મળી રહ્યો. આમ જ ઘણા વર્ષો વીતી જાય છે, પરંતુ એક દિવસ તે ખેડૂત પોતાના કોઈ કામ માટે ક્યાંક જઈ રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે ઘણા સ્ત્રી અને પુરુષોનું ટોળું તેની તરફ આવી રહ્યું છે અને તે બધા કોઈ વાતને લઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. ત્યારે જેવા જ તે બધા સ્ત્રી અને પુરુષો તે ખેડૂતની પાસેથી પસાર થવા લાગે છે, ત્યારે આ દ્રશ્ય જોઈને તે ખેડૂત આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાના મનમાં વિચારવા લાગે છે કે આ બધા સ્ત્રી અને પુરુષો આટલા ખુશ થઈને ક્યાં જઈ રહ્યા છે. તે ખેડૂત હજુ આટલું વિચારી જ રહ્યો હતો કે ત્યારે જ તેણે પોતાની તરફ આવતા એક યુવકને પૂછ્યું કે આટલા બધા સ્ત્રી અને પુરુષો ક્યાં જઈ રહ્યા છે અને આ બધા આટલા ખુશ કેમ છે. ત્યારે તે વ્યક્તિ તે ખેડૂતને કહે છે કે ભાઈ, આ બધા સ્ત્રી અને પુરુષો એક તપસ્વી મહાત્માજી પાસે જઈ રહ્યા છે. સાંભળ્યું છે કે તેઓ બધા મનુષ્યોના જીવનમાં ઘટતી બધી ઘટનાઓને પોતાની દિવ્ય દ્રષ્ટિમાં જોઈ લે છે અને તે બધાની સમસ્યાઓનું નિવારણ પણ બતાવે છે. આટલું કહીને તે વ્યક્તિ ત્યાંથી જતો રહે છે. પછી તે ખેડૂતે પોતાના મનમાં વિચાર્યું કે કેમ હું પણ મારી સમસ્યાઓનું નિવારણ મેળવવા માટે તે મહાત્માજી પાસે ન જાઉં. થોડીવાર પછી તે ખેડૂત પણ તે બધાની પાછળ ચાલવા લાગ્યો અને થોડે દૂર ચાલ્યા પછી તે ખેડૂત તે મહાત્માજી પાસે પહોંચી જાય છે. ત્યાં તે જુએ છે કે તે મહાત્માજી એક સ્થાન પર આસન લગાવીને બેઠા છે અને તેમની પાસે ઘણા બધા લોકો ઊભા છે. પછી તે મહાત્માજી એક કરીને તે લોકોની સમસ્યાઓનું નિવારણ કરી દે છે અને જ્યારે તે ખેડૂતનો વારો આવે છે ત્યારે તે ખેડૂત તે મહાત્માજીને પ્રણામ કરે છે. ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર, તું કોણ છે અને ક્યાંથી આવે છે. પછી તે ખેડૂત તે મહાત્માજીને કહે છે કે હે વિપ્ર, હું મારા જીવનથી ઘણો પરેશાન છું, કારણ કે હું ખૂબ મહેનત કરું છું પણ હું ગરીબીમાંથી છુટકારો નથી મેળવી રહ્યો. ઉલટાનું ધીરે ધીરે હું વધારે ને વધારે ગરીબ થતો જઈ રહ્યો છું. તે ખેડૂતની વાત સાંભળીને તે મહાત્માજી પોતાની દિવ્ય દ્રષ્ટિથી તે ખેડૂતના જીવનમાં બનેલી બધી ઘટનાઓને જોઈ લે છે અને તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર, મને સારી રીતે ખબર પડી ગઈ છે કે તું સખત પરિશ્રમ કરવા છતાં પણ તારા પરિવારનું પાલન પોષણ બરાબર કેમ નથી કરી શકતો. ત્યારે તે ખેડૂતે ઉત્સુકતાથી પૂછ્યું કે હે ગુરુદેવ, આપને શું ખબર પડી છે? આપ મને વિસ્તારથી જણાવો.
પછી તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર, તું તારી પત્નીને તારી બધી જ વાતો કહી દેતો હતો. જો કે તારા ભાગ્યમાં રાજયોગ લખાયેલો હતો, પરંતુ તારી પત્નીને આ 3 વાતો જણાવવાને કારણે તું અત્યાર સુધી ગરીબ જ છે. તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત મહાત્માજીને કહે છે કે હે ગુરુદેવ, આપ મને એ જણાવવાની કૃપા કરો કે તે કઈ 3 વાતો છે જે પોતાની પત્નીને ન જણાવવી જોઈએ. ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર, હું તને તારા આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા તને એક અત્યંત મહત્વપૂર્ણ વાર્તા સંભળાવવા માંગુ છું, પણ તારે આ વાર્તાને શરૂઆતથી લઈને અંત સુધી પૂરી સાંભળવી પડશે. તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત કહે છે કે હે ગુરુદેવ, હું આપને વિશ્વાસ અપાવું છું કે હું આ વાર્તાને શરૂઆતથી લઈને અંત સુધી પૂરી ચોક્કસ સાંભળીશ. મિત્રો, વાર્તા હજુ બાકી છે. આગળ શું થયું અને રાજા વિક્રમજીતની રહસ્યમય કથા શું હતી તે જાણીશું. ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદજીને આગળની કથા સંભળાવતા કહે છે કે હે દેવર્ષિ, તે મહાત્માજી ખેડૂતને રાજા વિક્રમજીત વિશે જણાવતા કહે છે કે હે પુત્ર, પ્રાચીન સમયની વાત છે. મધ્ય દેશમાં એક અત્યંત સુંદર અને સમૃદ્ધ નગર હતું. તે નગર પર રાજા વિક્રમજીત નામનો પ્રતાપી રાજા રાજ કરતો હતો. તે રાજા ખૂબ જ બહાદુર, કર્મનિષ્ઠ અને દયાળુ હતો. તેણે પોતાના પરાક્રમથી અનેક યુદ્ધો જીત્યા હતા. રાજા પોતાની પ્રજાને પોતાની સંતાન માનતા હતા, તેથી જ પ્રજા પણ રાજા પર પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર રહેતી. રાજા વિક્રમજીતના લગ્ન એક અતિ સુંદર સ્ત્રી સાથે થયા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમના મહેલમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી. રાજાને ઘોડેસવારીનો ખૂબ શોખ હતો, એટલે તેમણે ઉમદા ઓલાદના અનેક ઘોડા પાળ્યા હતા. પરંતુ આટલું સુખ હોવા છતાં રાજા અને રાણીના જીવનમાં એક બહુ મોટું દુઃખ હતું. તેમના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હતા, પરંતુ તેમને કોઈ સંતાન પ્રાપ્ત થયું નહોતું. આ વાતને લઈને રાજા રાણી દિવસરાત ચિંતિત રહેતા. તેમણે નગરના મોટા મોટા વૈદ્યો અને હકીમોને બતાવ્યું, અનેક ઉપાયો કર્યા, પણ સંતાન સુખ મળતું નહોતું. એક દિવસ રાજા વિક્રમજીત નગરચર્યા માટે નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક બ્રાહ્મણના ઘર પાસે પહોંચ્યા. તે સમયે બ્રાહ્મણની પત્ની આંગણામાં ઝાડુ લગાવી રહી હતી. જેવી તેની નજર રાજા પર પડી, તે તરત જ ઝાડુ ફેંકીને ઘરની અંદર દોડી ગઈ. આ દ્રશ્ય જોઈને રાજા આશ્ચર્યમાં પડી ગયા. તેમને થયું કે પ્રજા તો મને જોઈને ખુશ થાય છે, તો આ સ્ત્રીએ મને જોઈને મોઢું કેમ છુપાવ્યું? તે રાત્રે રાજાને ઊંઘ ન આવી. સવારે તેમણે સૈનિકોને મોકલી તે બ્રાહ્મણની પત્નીને દરબારમાં બોલાવી. રાજાએ પૂછ્યું, હે દેવી, કાલે તે મને જોઈને મોઢું કેમ છુપાવ્યું? શું મારાથી કોઈ ભૂલ થઈ છે? ત્યારે તે સ્ત્રીએ ભયભીત થઈને કહ્યું, હે રાજન, આપ તો પ્રતાપી અને દયાળુ છો, પણ આપ નિઃસંતાન છો. શાસ્ત્રો મુજબ જો સવાર સવારમાં કોઈ નિઃસંતાન વ્યક્તિનું મોઢું જોવામાં આવે તો તે વ્યક્તિનો આખો દિવસ ખરાબ જાય છે અને તેને પુણ્ય નથી મળતું. બસ આ જ કારણે મેં મારું મોઢું છુપાવી દીધું હતું. બ્રાહ્મણની પત્નીની વાત સાંભળીને રાજાના હૃદયમાં તીર વાગ્યું હોય તેવી વેદના થઈ. તેમને પોતાની કિસ્મત પર પસ્તાવો થવા લાગ્યો. હવે રાજાએ નક્કી કરી લીધું કે સંતાન મેળવવા માટે ગમે તે કરવું પડે, હું કરીશ. રાજા વિક્રમજીત જંગલમાં ગયા. ત્યાં તેમને એક તેજસ્વી સાધુ મહાત્મા મળ્યા. રાજાએ તેમને પ્રણામ કર્યા અને પોતાની વ્યથા જણાવી. સાધુએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું અને કહ્યું, હે રાજન, તારા ભાગ્યમાં સંતાન યોગ નથી, પરંતુ તારી ભક્તિ જોઈને હું તને એક ઉપાય બતાવું છું. સાધુ કુટિયાની અંદર ગયા અને એક વાટકી ખીર લઈ આવ્યા. તેમણે કહ્યું, આ ખીર તારી પત્નીને ખવડાવજે. તેનાથી તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. પણ એક વાત યાદ રાખજે, રાજન, આ પુત્ર માત્ર 20 વર્ષ સુધી જ જીવિત રહેશે. 20 વર્ષ પૂરા થતાં જ તેના પર કાળનો પ્રકોપ આવશે. રાજા વિક્રમજીતે વિચાર્યું કે સંતાન વગરના જીવન કરતાં 20 વર્ષનું સુખ પણ ઘણું છે. તેઓ મહેલ આવ્યા અને રાણીને બધી વાત કહી. રાણીએ પણ સાધુના વચન પર વિશ્વાસ રાખીને તે ખીર ખાઈ લીધી. થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ અને 9 મહિના પછી એક સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ થયો. આખા નગરમાં ખુશીની લહેર દોડી ગઈ. બાળકનું નામ રાખવામાં આવ્યું જીતેન્દ્ર પ્રતાપ. જીતેન્દ્ર પ્રતાપ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તે ખૂબ જ બુદ્ધિશાળી અને અસ્ત્ર-શસ્ત્ર ચલાવવામાં નિપુણ બન્યો. જ્યારે તે 18 વર્ષનો થયો ત્યારે રાજાએ તેના લગ્ન એક સુંદર રાજકુમારી સાથે કરાવી દીધા. હવે જીતેન્દ્ર પ્રતાપ 20મા વર્ષમાં પ્રવેશ્યો હતો.
રાજા વિક્રમજીતને સાધુની ચેતવણી યાદ હતી. તેમણે પોતાના પુત્રને બોલાવ્યો અને કડક શબ્દોમાં કહ્યું, પુત્ર, હવે તું મોટો થઈ ગયો છે, પણ એક વાત હંમેશા યાદ રાખજે, તું રાત્રે ક્યાં જાય છે, શું કરે છે અને તારું રહસ્ય શું છે તે ક્યારેય તારી પત્નીને ન જણાવતો. જો તે આ ભૂલ કરી તો આપણું બધું જ નષ્ટ થઈ જશે. જીતેન્દ્ર પ્રતાપે પિતાને વચન આપ્યું. તે દરરોજ રાત્રે બરાબર 12 વાગ્યે પથારીમાંથી ઉઠતો અને ગુપ્ત રીતે મહેલની બહાર નીકળી જતો. તે ક્યાં જતો હતો તે કોઈને ખબર નહોતી, પણ તે સૂર્યોદય પહેલા પાછો આવીને પથારીમાં સૂઈ જતો. તેની પત્ની આ બધું જોઈ રહી હતી. તેના મનમાં અનેક શંકાઓ જન્મી. તેને લાગ્યું કે તેનો પતિ રાત્રે કોઈ બીજી સ્ત્રીને મળવા જતો હશે. પતિનું આ રહસ્ય જાણવા માટે પત્ની બેચેન બની ગઈ. તેણે એક ભયાનક યુક્તિ અજમાવી. રાત્રે જાગતા રહેવા માટે તેણે પોતાની ડાબા હાથની આંગળી પર મોટો ઘા કર્યો અને તેના પર લાલ મરચું અને મીઠું ભભરાવી દીધું. આ પીડાને કારણે તેને ઊંઘ ન આવી. રાત્રે બરાબર 12 વાગ્યા અને જેવો જીતેન્દ્ર પ્રતાપ મહેલની બહાર જવા નીકળ્યો, પત્નીએ તેનો રસ્તો રોકી લીધો. પત્નીએ જીદ પકડી, તમે ક્યાં જાઓ છો? આજે તમારે મને બતાવવું જ પડશે. જો તમે નહીં બતાવો તો હું અહીં જ મારા પ્રાણ ત્યાગી દઈશ. જીતેન્દ્ર પ્રતાપે તેને ખૂબ સમજાવી, પિતાના વચનની યાદ અપાવી, પણ પત્ની એકની બે ન થઈ. અંતે લાચાર થઈને જીતેન્દ્રએ પોતાના ખિસ્સામાંથી અમુક મંત્રિત ચોખા કાઢ્યા અને પત્નીને આપતા કહ્યું, જો તારી આટલી જ જીદ છે તો લે આ ચોખા પકડ. જ્યારે હું મંત્ર બોલું ત્યારે તારા જમણા હાથના ચોખા મારા પર નાખજે. તને મારું સત્ય સમજાઈ જશે. પણ યાદ રાખજે, તરત જ ડાબા હાથના ચોખા મારા પર નાખવા પડશે, નહીંતર હું તને ક્યારેય પાછો નહીં મળું. જેવું જીતેન્દ્રએ મંત્ર ભણ્યો અને પત્નીએ જમણા હાથના ચોખા તેના પર ફેંક્યા કે તરત જ એક ભયંકર વીજળીના કડાકા સાથે જીતેન્દ્ર પ્રતાપ એક વિશાળ કાળા ઘોડામાં પરિવર્તિત થઈ ગયો. ઘોડાનું આવું ભયાનક રૂપ જોઈને પત્ની એટલી ડરી ગઈ કે તેના હાથમાંથી ડાબા હાથના ચોખા નીચે વેરાઈ ગયા. તે બીજા ચોખા નાખવાનું ભૂલી ગઈ. તે કાળો ઘોડો હણહણાટ કરતો અને પથ્થરો તોડતો મહેલની બહાર અંધારામાં ગાયબ થઈ ગયો. મિત્રો, હવે જીતેન્દ્ર પ્રતાપ ક્યાં ગયો? શું તે ફરી ક્યારેય મનુષ્ય બની શકશે? અને તે પાતાળ લોકનું રહસ્ય શું હતું? આ બધું જાણીશું આ કથાના અંતિમ ભાગમાં. તમને આ ભાગ કેવો લાગ્યો? જો રહસ્ય જાણવું હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદજીને આગળની કથા સંભળાવતા કહે છે કે હે દેવર્ષિ, જ્યારે જીતેન્દ્ર પ્રતાપ ઘોડો બનીને મહેલની બહાર નીકળી ગયો અને રાણી ડાબા હાથના ચોખા નાખવાનું ભૂલી ગઈ, ત્યારે અનર્થ થઈ ગયો. સવાર પડી ત્યારે રાજા વિક્રમજીત અને રાજમાતાને આ વાતની ખબર પડી. પોતાના એકના એક પુત્રને ખોઈ બેસવાના દુઃખમાં બંનેએ ખાવા પીવાનું છોડી દીધું અને પથારીવશ થઈ ગયા. આ બાજુ રાજકુમારી એટલે કે જીતેન્દ્રની પત્ની પસ્તાવામાં સળગવા લાગી. તેને સમજાયું કે તેની એક નાનકડી ભૂલ અને જીદને કારણે તેનો પતિ કાળો ઘોડો બની ક્યાંક ગાયબ થઈ ગયો છે. ઘણો સમય વીતી ગયો. એક દિવસ રાજકુમારીએ સંકલ્પ કર્યો કે ગમે તે થાય તે પોતાના પતિને શોધીને જ જંપશે. તેણે વેશ બદલ્યો અને સાધારણ સ્ત્રીના કપડાં પહેરીને બીજા નગરમાં જઈ એક મોટું ભોજનાલય ખોલ્યું. તેણે આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે પણ વ્યક્તિ આવીને તેને કોઈ અનોખી કે અત્યાર સુધી ન સાંભળેલી વાત સંભળાવશે તેને મફતમાં ઉત્તમ ભોજન અને પુરસ્કાર આપવામાં આવશે. રાજકુમારીને આશા હતી કે કોઈને કોઈ તો તેના પતિ વિશે માહિતી આપશે. આ બાજુ જૂના મહેલમાં એક દાસી હતી. તેનો પતિ તેને વારંવાર મારતો કારણ કે તે પોતાના બાળકને રડતું મૂકીને મહેલના કામે જતી હતી. એક રાત્રે ગુસ્સે થઈને તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી. તે દાસી રાત્રે જંગલમાં ભટકતી હતી ત્યારે અચાનક એક ગાય તેને દેખાઈ. તે ગાયના ગળામાં ઘૂઘરો બાંધેલો હતો જેનો અવાજ છન છન થતો હતો. દાસીએ જોયું કે તે ગાય એક વિશાળ પથ્થર પાસે ગઈ અને પોતાના શિંગડાથી પથ્થરને ઠોકર મારી. પથ્થર હટતાની સાથે જ નીચે જવાનો એક ગુપ્ત રસ્તો એટલે કે સુરંગ દેખાઈ. દાસી ચૂપચાપ તે ગાયની પૂંછડી પકડીને સુરંગ દ્વારા પાતાળ લોકમાં પહોંચી ગઈ. પાતાળ લોકમાં દાસીએ જે જોયું તે જોઈને તેની આંખો ફાટી ગઈ. ત્યાં બધે જ દિવ્ય દીવાઓ બળી રહ્યા હતા. ત્યાં એક કુંડ હતો. અચાનક એક કાળો ઘોડો ત્યાં આવ્યો અને કુંડમાં છલાંગ લગાવી. જેવો તે બહાર નીકળ્યો કે તે રાજકુમાર જીતેન્દ્ર પ્રતાપ બની ગયો હતો. જીતેન્દ્રએ ત્યાં ભોજન કર્યું અને પલંગ પર બેસીને એક કબૂતરને પૂછ્યું, હે પક્ષીરાજ, જણાવો મારા માતા પિતાની શું હાલત છે? મારો દેશ કોણ ચલાવે છે અને મારી પત્ની ક્યાં છે?
કબૂતરે જવાબ આપ્યો, તમારા માતા પિતા મરણ પથારીએ છે. તમારો કપટી મંત્રી રાજ્ય હડપી રહ્યો છે અને તમારી પત્ની બીજા નગરમાં ભોજનાલય ચલાવી તમને શોધી રહી છે. આ સાંભળી જીતેન્દ્ર રડવા લાગ્યો અને સવાર પડતા જ ફરી ઘોડો બની પૃથ્વી પર નીકળી ગયો. દાસી આ બધું જોઈને પાછી પૃથ્વી પર આવી અને સીધી રાજકુમારીના ભોજનાલયે પહોંચી. તેણે ઢોલ વગાડીને રાજકુમારીને બોલાવી અને પાતાળલોકની બધી જ હકીકત કહી સંભળાવી. રાજકુમારી તરત જ દાસી સાથે તે જંગલમાં ગઈ અને ગાયની પૂંછડી પકડીને પાતાળલોક પહોંચી. ત્યાં જઈને તેણે પોતાના પતિને જોયો અને રડતા રડતા માફી માંગી. જીતેન્દ્ર પ્રતાપે કહ્યું, હે પ્રિય, હવે મને પાછો મેળવવો હોય તો તારે એક કઠિન કાર્ય કરવું પડશે. આવતીકાલે બપોર વાગ્યે સૂર્યદેવ પૃથ્વી પર ઉતરશે. તારે પેલા પીપળાના ઝાડ નીચે સાફ સફાઈ કરી પૂજાપાઠ કરી ત્યાં બેસવું પડશે. જ્યારે સૂર્યદેવ પ્રસન્ન થઈ વરદાન માંગવાનું કહે ત્યારે તારે તેમના રથનો જમણો ઘોડો માંગી લેવો. જો સૂર્યદેવ તે ઘોડો તને આપી દેશે તો હું હંમેશ માટે આ યોનિમાંથી મુક્ત થઈ જઈશ. બીજા દિવસે રાજકુમારીએ શ્રદ્ધાપૂર્વક પીપળાના ઝાડ નીચે પૂજા કરી. બપોર વાગ્યે સૂર્યદેવનો રથ પૃથ્વી પર ઉતર્યો. સૂર્યદેવ પ્રસન્ન થયા અને કહ્યું, માંગ પુત્રી, જે માંગવું હોય તે માંગ. રાજકુમારીએ તેમના રથનો જમણો ઘોડો માંગ્યો. સૂર્યદેવ ધર્મ સંકટમાં પડ્યા પણ આપેલું વચન પાળવું પડ્યું. તેમણે કહ્યું, જા પુત્રી, તે ઘોડો હવે તારો થયો. તે પાતાળ લોકમાં જઈને તને મળશે. રાજકુમારી પાતાળ લોક ગઈ. ત્યાં તેને જીતેન્દ્ર પ્રતાપ સજીવન અને મનુષ્ય રૂપે મળ્યો. સૂર્યદેવે તેને શ્રાપમાંથી મુક્ત કર્યો હતો. બંને પોતાના નગરમાં પાછા ફર્યા. રાજકુમારે કપટી મંત્રીને જેલમાં નાખ્યો અને પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરી. આખું નગર ખુશ થઈ ગયું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદજીને કહે છે, હે દેવર્ષિ, હવે સાંભળો તે 3 વાતો જે પત્નીને ક્યારેય ન કહેવી જોઈએ. તમારી કમાણી અથવા ગુપ્ત ધન. ક્યારે પણ પત્નીને તમારી બધી જ સંપત્તિ કે ગુપ્ત ધન વિશે ન જણાવવું જોઈએ. સ્ત્રીઓ ઘણીવાર જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરી શકે છે અથવા સંકટ સમયે તે ધનનો દુરુપયોગ થઈ શકે છે. તમારું અપમાન. જો કોઈ જગ્યાએ તમારું અપમાન થયું હોય તો તે વાત ક્યારેય પત્નીને ન કહેવી. કારણ કે જ્યારે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે સ્ત્રીઓ તે અપમાનનું મહેણું મારીને પુરુષના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. બીજાના રહસ્યો અને તમારી નબળાઈ. જો કોઈએ તમને વિશ્વાસમાં લઈને કોઈ વાત કહી હોય તો તે ક્યારેય પત્નીને ન કહેવી. કારણ કે સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી અને તે વાત બહાર આવવાથી કોઈનું ઘર તૂટી શકે છે. તેમજ તમારી નબળાઈ જણાવવાથી પત્ની સમય આવે તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળી નારદજી ધન્ય થયા અને આ જ્ઞાનનો પ્રસાર કરવા નીકળી ગયા. ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદજીને આગળ કહે છે કે, હે દેવર્ષિ, જ્યારે રાજકુમાર જીતેન્દ્ર પ્રતાપ અને તેની પત્ની પાતાળ લોકમાંથી મુક્ત થઈને નગરમાં પાછા આવ્યા ત્યારે પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા વિક્રમજીતે જોયું કે તેના પુત્રના મુખ પર એક અલગ જ તેજ હતું. રાજાએ તે દિવસે આખા નગરમાં ઘોષણા કરાવી કે આજથી મારો પુત્ર જીતેન્દ્ર પ્રતાપ આ રાજ્યનો નવો રાજા છે. રાજ્યાભિષેક પછી જીતેન્દ્ર પ્રતાપે તે દાસીને બોલાવી જેણે તેને શોધવામાં મદદ કરી હતી. તેણે તે દાસીને રાજમહેલનો એક ભાગ ભેટમાં આપ્યો અને તેના પરિવારની બધી જ જવાબદારી ઉપાડી લીધી. પેલો કપટી મહામંત્રી જેણે રાજ્ય હડપવાની કોશિશ કરી હતી તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. કથા સાંભળીને દેવર્ષિ નારદજી બોલ્યા, હે માધવ, આ કથા ખરેખર અદ્ભુત છે. પણ પેલો ખેડૂત જે મહાત્માજી પાસે ગયો હતો તેનું શું થયું? અને પત્નીને જે વાતો ન કહેવાની વાત હતી તેનું રહસ્ય હજુ પણ વધુ સ્પષ્ટ કરો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ મંદ હસતા કહે છે કે, હે નારદ, તે મહાત્માજીએ પેલા ગરીબ ખેડૂતને સમજાવ્યું કે તે કેમ ગરીબ હતો. ખેડૂતે પૂછ્યું, ગુરુદેવ, મેં તો કોઈનું બુરું નથી કર્યું, છતાં હું કેમ દુઃખી છું? મહાત્માજીએ કહ્યું, હે પુત્ર, તે તારી પત્નીને તારા ભાગ્યનું તે ગુપ્ત રહસ્ય કહી દીધું હતું જે તારા પૂર્વજોએ તને સ્વપ્નમાં આપ્યું હતું. તે તેને જણાવ્યું હતું કે તારા ખેતરના ઉત્તર ખૂણામાં ધન દાટેલું છે. તારી પત્નીએ આ વાત પોતાની બહેનને કહી અને તેની બહેનના પતિએ છાનામાના આવીને તે બધું ધન ચોરી લીધું. તારા ભાગ્યમાં જે રાજયોગ હતો તે તારી જીભના કારણે જતો રહ્યો. ત્યારે શ્રીકૃષ્ણ નારદજીને પત્નીને ન કહેવાની 3 વાતોનું અસલી કારણ આ રીતે સમજાવે છે. પરિવારનું રહસ્ય, ફેમિલી સિક્રેટ્સ.
પોતાના પરિવારની નબળાઈ કે પૂર્વજોનું રહસ્ય પત્નીને ક્યારેય ન જણાવવું, કારણ કે સ્ત્રીનો સ્વભાવ ચંચળ હોય છે. ક્યારેક પિયર પ્રત્યેના અતિશય પ્રેમમાં તે અજાણતા જ તમારા ઘરનું રહસ્ય બહાર પાડી દે છે, જે ભવિષ્યમાં તમારા પતનનું કારણ બને છે. પોતાનું અપમાન ઇન્સલ્ટ્સ. પુરુષે ક્યારેય પણ પોતાની સાથે થયેલા અપમાનની વાત પત્નીને ન કરવી. શરૂઆતમાં પત્ની સહાનુભૂતિ બતાવશે, પણ ભવિષ્યમાં જ્યારે ક્યારેય તમારી વચ્ચે નાનો મોટો ઝઘડો થશે ત્યારે તે એ જ અપમાનની યાદ અપાવીને તમારા આત્મસન્માનને કચડી નાખશે. જે વાતથી પ્રાણનું જોખમ હોય, લાઈફ થ્રેટનિંગ સિક્રેટ્સ, એવી વાતો જે કહેવાથી તમારા કે તમારા માતા પિતાના જીવ પર જોખમ આવી શકે, તે ક્યારેય પત્નીને ન કહેવી. કારણ કે જો ક્યારેય સંબંધોમાં કટાશ આવે તો પત્ની એ જ વાતનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકે છે, જેમ રાજા વિક્રમજીતના પુત્ર સાથે થયું હતું. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણનો આ બોધ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આનો અર્થ એ નથી કે પત્ની પર વિશ્વાસ ન કરવો, પણ જીવનમાં અમુક મર્યાદાઓ અને રહસ્યો રાખવા જરૂરી છે, જેથી સંસાર સુખરૂપ ચાલે. જો તમને આ ચારેય ભાગની કથા ગમી હોય અને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો. આવી જ પ્રેરણાદાયક અને રહસ્યમય કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવ સાથે રાધે રાધે લખીને તમારી હાજરી નોંધાવજો. વિડીયોને અહીં સુધી જોવા બદલ આપ સૌનો દિલથી આભાર. રાધે રાધે.